કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી। હવામાન વિભાગ અનુસાર 27મી અને 28મી ડિસેમ્બરે વરસી શકે છે કમોસમી વરસાદ। 27મી ડિસેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર અને કચ્છમાં માવઠાની સંભાવના। 23મી ડિસેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળશે વાદળછાયું વાતાવરણ। 28મી ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસી શકે છે કમોસમી વરસાદ। નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસી શકે છે માવઠું। આગામી 5 દિવસ સુધી રાજ્યમાં રહેશે શુષ્ક વાતાવરણ। હવામાન વિભાગના મતે 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં નહીં થાય કોઈ મોટો ફેરફાર। ત્યારબાદ તબક્કાવાર તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના। કોલ્ડ વેવની અસર જોવા મળી નલિયા, પોરબંદર અને કચ્છમાં। 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર। રાજકોટમાં 9.4 અને પોરબંદરમાં લઘુત્તમ તાપમાન નોંધાયું 10.5 ડિગ્રી। આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 થી 16 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના। શનિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 14.4 ડિગ્રી પર। જૂથ અથડામણ અમદાવાદના જુહાપુરામાં એક વ્યક્તિનું મોત, 3 ઈજાગ્રસ્ત। ફેબ્રિકેશનના ધંધાર્થીઓ વચ્ચે બબાલ બાદ કરાયો સામસામે પથ્થરમારો। ગેરકાયદે બાંધકામ તોડી કબજો લેવાની અમદાવાદના ધારાસભ્ય અમિત શાહની માંગણી। અમદાવાદની જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક 2 મ્યુનિસિપલ શાળાને તોડી પાડી કોમ્પ્લેક્સ અને દુકાનો બનાવાઈ હોવાનો આરોપ। શાહે સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવ્યો મુદ્દો। ગેરકાયદે બાંધકામ તોડી કબજો લેવાની અમદાવાદના ધારાસભ્ય અમિત શાહની માંગણી। અમદાવાદની જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક 2 મ્યુનિસિપલ શાળાને તોડી પાડી કોમ્પ્લેક્સ અને દુકાનો બનાવાઈ હોવાનો આરોપ। શાહે સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવ્યો મુદ્દો। બનાસકાંઠા જિલ્લામાં 12 પેઢીને ₹54 લાખનો દંડ। અલગ અલગ 12 સ્થળેથી એકત્ર કરાયા હતા ઘી, પનીર અને માવાના નમૂના। લેબ પરીક્ષણમાં તમામ સેમ્પલ ફેલ જતા ફૂડ વિભાગે અધિક કલેક્ટરને કોર્ટમાં દાખલ કર્યા હતા કેસ। 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોંધાયા છે છેતરપિંડીના 2 ગુના। ધરપકડથી બચવા માટે બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોના દસ્તાવેજના આધારે સિમ કાર્ડની કરી હતી ખરીદી। બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો થયો પર્દાફાશ। અમદાવાદ, ભાવનગર, સુરત, ગાંધીનગર અને ખેડામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પાડ્યા દરોડા। ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક દવાની ભેળસેળ કરી અને નિકાસ કરતા હોવાના કૌભાંડનો થયો પર્દાફાશ। અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં આતંક મચાવનાર 3 આરોપીઓને કોર્ટે આપ્યા 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ। 3 આરોપીને પોલીસે રજૂ કર્યા હતા કોર્ટમાં। અન્ય આરોપી ફરાર હોવાની સાથે હથિયાર કબજે કરવાના હોવાથી કોર્ટે આપ્યા રિમાન્ડ। જામનગરમાં ભૂમાફિયાઓની ગેરકાયદે દુકાનો તોડી પડાઈ। ધર્મેશ પટેલની 2 ગેરકાયદે દુકાનો કરાઈ જમીનદોસ્ત। રણજીત સાગર રોડ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી। ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ વિરુદ્ધ નોંધાઈ હતી 2 ફરિયાદ। જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલના ગેરકાયદે દબાણો હટાવતા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કામગીરીને બિરદાવી। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સાંસદે સ્થાનિક પ્રશાસન, પોલીસ અને ગૃહ વિભાગની કામગીરીની કરી પ્રશંસા। મહેસાણાના વડનગરમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર। નવા બસ સ્ટેન્ડ નજીક 18 કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા। દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઈંટ વાગતા બાળક થયું ઈજાગ્રસ્ત। પાલિકાએ 35 વર્ષથી જૂના સરકારી જમીનો પરના દબાણો દૂર કર્યા। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર। ઉપાસના સર્કલથી આર્ટ્સ કોલેજ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા। લારી પાથરણાના અને દુકાનોના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા। પાલિકાની ટીમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરી કામગીરી। વડોદરા મહાનગરપાલિકાના શાસકોની બેદરકારીથી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યું છે ગટરનું પાણી। કાશી વિશ્વનાથ તળાવનું પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચાડવા 4.5 કરોડનો કરાયો હતો ખર્ચ। છતાં વગર ચોમાસે તળાવ ભરાતા કોર્પોરેટર્સે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ। જૂનાગઢ શહેરની ટીંબાવાડી પીએચસીમાં ઇન્ડોર સુવિધાથી દર્દીઓ વંચિત। ઇન્ડોર દર્દીઓ માટે સુવિધા ન હોવાથી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં તગડી ફી ચૂકવી સારવાર કરાવવા મજબૂર। પૂરતો સ્ટાફ ન હોવાથી આરોગ્ય વિભાગની નબળી કામગીરીની ખુલ્લી પોલ।
સાડી ઉદ્યોગના પાણી પોરબંદરના દરિયામાં ઠલવાતા ખારવા સમાજ લાલઘુમ દરિયાઈ પટ્ટીના ગામમાં ખારવા સમાજના આગેવાનોની ઇમરજન્સી બેઠક. જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ નહીં થાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન અને કોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી. ઉત્તરાયણ પહેલા એલર્ટ. સુરત ટ્રાફિક પોલીસ પતંગના દોરાથી બચવા નાગરિકોના બાઇક પર બાંધ્યા વિના મૂલ્યે વિશેષ તાર, તો બાઇક પર બાળકોને આગળ ન બેસાડવા પણ અપીલ. નલ સે જલ યોજનાનો ફિયાસ્કો જોવા મળ્યો છોટાઉદેપુરમાં. નડવાડ ગામમાં નળ નંખાયા બાદ છેલ્લા 3 વર્ષથી પાણી નહીં આવતા મહિલાઓને પાણી માટે કરવો પડે છે રઝળપાટ. ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સના પાપે ગામડાની જનતાને નથી મળતું પાણી. છોટાઉદેપુરમાં મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 400 જેટલા સંચાલકો અને રસોઈયાઓએ ભેગા મળી યોજી રેલી. સરકાર શાળાઓમાં મધ્યાહન ભોજનનું સંચાલન એનજીઓને આપતા નોંધાવ્યો વિરોધ. બોટાદના ગઢડામાં ગેલુ નદીનો પુલ બિસ્માર થતા સ્થાનિકોને હાલાકી. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં. આસપાસમાં તીર્થ સ્થાને આવતા પ્રવાસીઓ પરેશાન. વહેલી તકે બ્રિજ રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. રાજ્યના પૂર્વ મંત્રી જશા બારડે સૂત્રાપાડા એપીએમસીમાં વધારાનું સેન્ટર ફાળવવા કૃષિ મંત્રીને કરી રજૂઆત. મગફળીની ખરીદી માટે વધુ કેન્દ્ર ફાળવવા લખ્યો પત્ર. મગફળીની ખરીદી યોગ્ય રીતે ચાલી રહી હોવાનું કર્યું દાવો. ગીર સોમનાથના ઘાટવડ ગામની બંધ આંગણવાડી જર્જરિત હાલતમાં. 15 વર્ષથી બંધ આંગણવાડીની બાજુમાં પ્રાથમિક શાળા હોવાથી વિદ્યાર્થીઓ પર જોખમ. જો કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર તે અંગે ઉઠ્યા સવાલ. ગોધરાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર. ઓરડાના અભાવે બે શાળાના બાળકો ખુલ્લામાં બેસી કરી રહ્યા છે અભ્યાસ. શિક્ષણ વિભાગના નબળા વહીવટની સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ. નવા ઓરડા બનાવવા ઉગ્ર બની માંગ. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સત્તાધારમાં ચાલતા વિવાદને વિજય બાપુને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું. સત્તાધાર મંદિર અને મહંત પર ખોટા આરોપો લગાવવામાં આવતા હોવાનો કર્યો દાવો. સત્તાધાર મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ તેવી પણ કરી વાત. અમરેલી રાજુલાના જનરલ સિવિલ હોસ્પિટલના 40 કર્મચારીઓ હડતાલ પર. 5 કર્મચારીઓને ગેરકાયદે સસ્પેન્ડ કરતા તમામ કર્મચારીઓમાં રોષ. ઈચ્છા મૃત્યુની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ન્યાય નહીં મળે તો જલંદ કાર્યક્રમની ઉચ્ચારી ચીમકી. વડોદરાના પાદરામાં ભર શિયાળે પાણીની પારાયણ. પંચવટી સોસાયટીમાં 1 અઠવાડિયાથી પીવાનું પાણી ન મળતા રહીશોએ કર્યો હોબાળો. જંબુસર રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણના કારણે પાણી વિતરણને અસર. અંદાજે 80 પરિવારો પીવાના પાણીથી વંચિત. યુરિયા ખાતરની અછત સાવલીમાં. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ. બાજરી, ઘઉં સહિત શિયાળુ પાકને નુકસાન થાય તેવી ભીતિ. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિમંત્રીને પત્ર લખ્યો. તાલુકામાં યુરિયા ખાતરના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવા કરી માંગ. શિયાળુ પાકમાં રાયડો, તમાકુ, બટાકા, એરંડા, ડુંગળી વગેરેનું વાવેતર થયું છતાં ખાતરની ઘટ વર્તાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના આદરણીયા ગામમાંથી ઝડપાયો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો. દોરીના 192 બોક્સ સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ કરી રહ્યા છે વેચાણ. ચાઇનીઝ દોરી અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની અમલવારી કરવાના હાઈકોર્ટના હુકમનું નથી થઈ રહ્યું પાલન. રાજ્યના ગૃહ વિભાગ અને ડીજીપીને કરાઈ રજૂઆત. પોલીસ જો યોગ્ય કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારી. અમદાવાદ શહેરના શાહપુર, કારંજ અને માધુપુરા વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. જેસીપી, ડીસીપી અને 11 પીઆઈ અને 400 પોલીસ કર્મચારીઓના કાફલાએ હાથ ધર્યું ચેકિંગ. વાહનોની સાથે અસામાજિક શખ્સોના ઘરમાં પણ કરાઈ તપાસ. હિટ એન્ડ રનની ઘટનામાં એક કાર ચાલકે સ્કૂટર અને લારીને અડફેટે લીધા. મોરબીમાં ઉમા ટાઉનશીપમાં કાર ચાલકે સ્કૂટર અને લારીને મારી ટક્કર. લારીનો બોલાઈ ગયો ખુરદો. કાર ચાલક થયો ફરાર. પોલીસની નિષ્ક્રિયતાથી મોરબીમાં કાર ચાલકો બન્યા બેફામ. રાજકોટ શહેર પોલીસે જીએસટી કૌભાંડ કેસના આરોપી મહેશ લાંગાને કોર્ટે આપ્યા 4 દિવસના રિમાન્ડ. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી લાંગાને રાજકોટ લઈ જવાયો. ઇકોનોમિક ઓફેન્સિવ વિંગના અધિકારીઓ મહેશ લાંગાની કરશે પૂછપરછ. 3 અઠવાડિયા પહેલા નોંધાઈ હતી ફરિયાદ. ખેડાના કપડવંજ પોલીસ મથકના લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકીની એસીબીએ કરી ધરપકડ. નાણાં ધીરનાર સામે ગુનો દાખલ નહીં કરવા માંગી હતી 4.5 લાખની લાંચ. વર્ષ 2023માં ગોઠવાયેલું છટકું નિષ્ફળ રહ્યું હતું.
જો કે વૈજ્ઞાનિક પુરાવા મળતા લાંચિયા કોન્સ્ટેબલની કરાઈ ધરપકડ. પ્રતિબંધિત ઈ સિગારેટના વેચાણના કેસમાં વધુ એક આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. પોલીસે ઈ સિગારેટનો 2 લાખની કિંમતનો જથ્થો કર્યો હતો જપ્ત. અગાઉ પોલીસે 3 આરોપીઓની કરી હતી ધરપકડ. અપહરણ અને પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. ભાવનગરના મપ્પા પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય વિરુદ્ધ નોંધાયો હતો ગુનો. પોતાનો ભાઈ સગીરાને ભગાડી લાવ્યો હોવા છતાં કરી હતી મદદ. આરોપીને મપ્પા પોલીસને સોંપાયો. ડબલ મર્ડર કેસના આરોપીની રાજકોટ પોલીસે કરી ધરપકડ. 12 વર્ષથી નાસ્તા ફરતા આરોપીએ પત્ની અને કાકીની કરી હતી હત્યા. ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરી દિલ્હીથી આરોપી પ્રવીણ રામશંકર શર્માને દબોચી લીધો. પોરબંદર સોમનાથ રોડ પર રતનપર નજીક આવેલા જંગલમાં લાગી આગ. ઝુરી નજીક આવેલા જંગલમાં આગ ભભૂકી ઉઠી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જાનમાલને કોઈ નુકસાન નહીં. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. અમરેલીના નવી આંબરડી ગામના મંદિરમાંથી ચોરી. મંદિરમાં ચોરી માટે પ્રવેશેલા 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. ઇમિટેશન જ્વેલરી, સોનાના દાગીના તેમજ પૂજારીની બાઇકની ચોરી કરી તસ્કરો ફરાર. બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું. બનાસકાંઠાના પાલનપુરમાં બોયફ્રેન્ડ સાથે તકરાર થતા કાયદાકીય સલાહ લેવા ગઈ હતી યુવતી. માલણ ગામના લાલા ઉર્ફે અફઝલ માલવેએ ઘરમાં ગૂંધી રાખી આચર્યું દુષ્કર્મ. પોલીસે આરોપીની કરી ધરપકડ. મહેસાણાના વિસનગરમાં ફ્રી ફાયર ગેમ રમવા બાબતે 2 જૂથ વચ્ચે થઈ અથડામણ. અથડામણમાં એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. કડા દરવાજા વિસ્તાર અને કાનપુરા વાસના યુવાનો વચ્ચે તકરાર. પોરબંદર સોમનાથ રોડ પર રતનપર નજીક આવેલા જંગલમાં લાગી આગ. ઝુરી નજીક આવેલા જંગલમાં આગ ભભૂકી ઉઠી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જાનમાલને કોઈ નુકસાન નહીં. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. મહારાષ્ટ્રના થાણેના જ્વેલર્સના શોરૂમમાંથી થયેલી ચોરીના 5 આરોપીઓની ધરપકડ. સુરત ક્રાઇમ બ્રાન્ચે 29,15,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. વામન શંકર મરાઠે નામના જ્વેલર્સમાંથી 5 કરોડના સોનાની થઈ હતી ચોરી. રાજસ્થાન સહિત વિવિધ જગ્યાઓ પર આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે ગુના. વડોદરાના કરજણ બાર એસોસિએશનના પ્રમુખ પદે મિનેશ પરમાર ચૂંટાયા તો ઉપપ્રમુખ પદે રોનક પટેલ, સેક્રેટરી તરીકે નટુભાઈ પરમાર તેમજ કમિટી સભ્યોમાં અરવિંદ વસાવા, કનુભાઈ વસાવા, હર્ષદ પટેલ અને ઇમરાન મલેક ચૂંટાયા. વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતત 3જી વખત SN સવાણીની જીત. ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ દરી, સેક્રેટરી પદે બકુલાબેન ડાબી, જોઈન્ટ સેક્રેટરી તરીકે નિકુંજ સિકોતરા અને ખજાનચી અનસુયાબેન ચોમલ બન્યા વિજયી. રાજ્યમાં 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપાઈ સૈદ્ધાંતિક મંજૂરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કરાયો નિર્ણય. ગ્રામ્ય આરોગ્ય માળખાને બનાવાશે વધુ સુદૃઢ અને લોકોપયોગી. દેશને ટીબી મુક્ત કરવાના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ વિડીયો કોન્ફરન્સ યોજી અને કામગીરીની કરી સમીક્ષા. રાજ્યમાં 34,000થી વધુ લોકોની કરાઈ એક્સરે તપાસ. નિક્ષય શિબિરોનું પણ કરાયું આયોજન. સુરતમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે 2,959 આવાસોના કમ્પ્યુટરાઇઝ ડ્રો. 193.10 કરોડના આવાસો ગરીબ લાભાર્થીઓને ડ્રો કરી એનાયત કરાયા. લિંબાયત, અટવા અને રાંદેર ઝોનના આવાસોનો કરાયો ડ્રો. નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે 238 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. ગવર્મેન્ટ આદર્શ નિવાસી શાળા, ગર્લ્સ હોસ્ટેલ અને સાયન્સ કોલેજનું પણ કર્યું ખાતમુહૂર્ત. સાથે જ બેલીમોરા, ચીખલી, વાંસદા વઘઈને જોડતા 6 કિલોમીટર લાંબા CC રોડનું પણ કર્યું ખાતમુહૂર્ત. રાજકોટના લોધિકા અને કોટડા સંગાણીમાં મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રસ્તાઓના કરાયા ખાતમુહૂર્ત. 14 કરોડ 50 લાખની કિંમતના રસ્તાઓના કરાયા ખાતમુહૂર્ત. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ગુણવત્તાસભર કામ થાય તેની તકેદારી રાખવા મંત્રીની તાકીદ. અમદાવાદના ચરજ નેટવર્ક અને સાહિત્ય અકાદમીએ યોજ્યો કાર્યક્રમ. કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન અંગે યોજાયો પરિસંવાદ. બાપુભાઈ ગઢવીની રચનાઓ લોકો સુધી પહોંચે અને તેમને લોકો જાણે તે હેતુથી યોજાયો કાર્યક્રમ. પ્રધાનમંત્રી મોદી 2 દિવસીય કુવૈતની યાત્રાએ. એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત. ભારતીય મૂળના કલાકારોએ પ્રધાનમંત્રી મોદી સમક્ષ રજૂ કર્યું કથકલી નૃત્ય. ભારતીય સમુદાયના લોકોને મળ્યા. 101 વર્ષના વયોવૃદ્ધ પૂર્વ IFS અધિકારીની સાથે કરી વાતચીત.
કુવૈતમાં પ્રધાનમંત્રી મોદી મળ્યા અબ્દુલ્લા અલ બરુન અને અબ્દુલ લતીફ અલ નસેફને. અરબી ભાષામાં અનુવાદ કરાયેલી રામાયણ અને મહાભારત આપી ભેટમાં. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અરબી ભાષામાં પ્રકાશિત કરાયેલા બંને ગ્રંથ અંગે કરી હતી વાત. હાલા મોદી કાર્યક્રમનું આયોજન કરાયું કુવૈતમાં. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી રહ્યા હાજર. ભારતના કુશળ યુવાનો કુવૈતની ભાવિ યાત્રાને આપી શકે નવી ઉર્જા અને શક્તિ. દુનિયાની સ્કિલ કેપિટલ બનવાનું સામર્થ્ય છે ભારતમાં. ટૂંક સમયમાં ભારત વિશ્વ વિકાસનું હબ બનશે તેવી પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. દુનિયાનું ગ્રોથ એન્જિન હશે ભારત. વિશ્વનું ગ્રીન એનર્જી હબ, ફાર્મા હબ અને ઇલેક્ટ્રોનિક હબ બનશે. વિશ્વની સૌથી મોટી ફિનટેક ઇકોસિસ્ટમ અને ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે ભારત પાસે. પ્રધાનમંત્રી મોદીએ કુવૈતમાં સ્પીક લેબર કેમ્પની મુલાકાત કરી. ભારતીય મજૂરોને મળ્યા. જૂન મહિનામાં કુવૈતમાં એક લેબર કેમ્પમાં લાગી હતી આગ, જેમાં 45 ભારતીય સહિત 50 લોકો થયા હતા ભડતું. દિલ્હીમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો વધુ એક મોટો દાવ. આંબેડકરના સન્માનમાં સ્કોલરશીપની જાહેરાત કરી. દલિત પરિવારના બાળકના ભણતર અને વિદેશની યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ અને મુસાફરીનો ખર્ચ ઉઠાવશે દિલ્હી સરકાર. અરવિંદ કેજરીવાલ સામે ચાલશે દિલ્હી લીકર કૌભાંડનો કેસ. એલજી વી.કે. સક્સેનાએ ઈડીને આપી મંજૂરી. 5 ડિસેમ્બર ઈડી કેજરીવાલ સામે ટ્રાયલ ચલાવવા માટે એલજી પાસે માગી હતી મંજૂરી. આરોગ્ય અને જીવન વીમા ઉપર જીએસટીમાં નહીં કરવામાં આવે કોઈ પણ ઘટાડો. અનેક રાજ્યના વિરોધના કારણે દરખાસ્ત આગામી બેઠક સુધી મોકૂફ રાખવામાં આવી. રેગ્યુલેટરી ઓથોરિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ નિર્ણય કરાશે તેવી નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી વાત. પેડ એફએસઆઈ ઉપર 18% જીએસટી વસૂલાતની કેન્દ્ર સરકારે દરખાસ્ત કરતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં હડકંપ. અમદાવાદના બિલ્ડર પર 450 કરોડ અને સુરતના બિલ્ડરોને ભરવાનો આવી શકે છે 180% જીએસટી. તો મકાનોની કિંમતોમાં પણ થઈ શકે 10% સુધીનો વધારો. ભૂસ્ખલન ઉત્તરાખંડના ધારચુલા તવાઘાટ નેશનલ હાઈવે પર ધસી પડ્યો પહાડનો મોટો હિસ્સો. 200 મીટર સુધી ફેલાયું કાટમાળ. દુર્ઘટના બાદ હાઈવેની બંને બાજુ અનેક વાહનો ફસાયા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર જમ્મુ કાશ્મીરમાં. બરફથી ઢંકાયા પહાડો. વૃક્ષો પર પણ જામી બરફની પરત. ગુલમર્ગ અને તંગમર્ગમાં ભારે બરફવર્ષા. માર્ગો પર બરફના થર જામી જતા વાહન વ્યવહાર પર માઠી અસર. હાડ થીજવતી ઠંડી અને હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત જમ્મુ કાશ્મીરમાં. થીજી ગયા નદી નાળા. શ્રીનગરમાં પણ તાપમાનનો પારો પહોંચ્યો -8.5 ડિગ્રી આસપાસ. દાલ લેકમાં જામી બરફની મસમોટી પરત. આગામી 2 દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં શીતલહેરની આગાહી. હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. જમ્મુ કાશ્મીરના પ્રવેશદ્વાર સમાન કાઝીગુંડમાં પણ તાપમાનનો પારો પહોંચ્યો -7.6 ડિગ્રી પર. ગુજરાતના 44 લાખ સાથે દેશમાં છેલ્લા 6 વર્ષમાં 6 કરોડ 21 લાખ પાસપોર્ટ ઇસ્યુ. 34.35 લાખ પાસપોર્ટ ઇસ્યુ સાથે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસ દેશમાં 5મા સ્થાને. તો છેલ્લા 3 વર્ષમાં 6 લાખથી વધુ લોકોએ બીજા કોઈ દેશના નાગરિક બનવા છોડી ભારતીય નાગરિકતા. બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર. બ્રાઝિલમાં 38 લોકોના મૃત્યુ, 13થી વધુ લોકો ઇજાગ્રસ્ત. દુર્ઘટના બાદ કારમાં લાગી આગ. સ્થાનિકોના મતે બસનું ટાયર ફાટી જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કંટ્રોલ અને અથડાઈ ટ્રક સાથે. યમનમાં હુતી વિદ્રોહીઓના કેમ્પ પર બોમ્બમારો. અમેરિકાના નેતૃત્વમાં કરાયો હવાઈ હુમલો. પ્રચંડ ધડાકાની ગૂંજથી ધણધણી ઉઠી યમનની રાજધાની સના. રશિયાએ યુક્રેન પર લગાવ્યો હુમલાનો આરોપ. એક નહીં પણ 8 હુમલા કરાયા કઝાન શહેર પર. રહેણાંક વિસ્તારને કરાયા ટાર્ગેટ. ડ્રોન હુમલા બાદ હંગામી ધોરણે બંધ કરાયા રશિયાના 2 એરપોર્ટ.